નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીના ચેપ્ટર 3 પરમાણુઓ અને અણુઓના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. વિભાગ એ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. 1. K2CrO4 ની પરમાણ્વીયતા કેટલી છે? જવાબ બી 7. 2. એક સંયોજનનું આણ્વીય દળ 100 U છે, તો તે સંયોજન કયું હશે? જવાબ એ CaCO3. 3. એમોનિયામાં રહેલા તત્વોનો દળથી ગુણોત્તર કયો છે? જવાબ સી 14:3. 4. મોટાભાગની ધાતુઓની પરમાણ્વીયતા કેટલી છે? જવાબ એ 1. 5. નીચેના પૈકી કયું સૂત્ર સાચું નથી? જવાબ સી Na2Cl. 6. નીચેના પૈકી કયા તત્વનું પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન છે? જવાબ બી આર્ગોન. 7. એસિટિક એસિડ CH3COOH નું આણ્વીય દળ કેટલું છે? જવાબ સી 60 U. 8. એમોનિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર જણાવો. જવાબ બી NH4 2SO4. 9. દ્વારા નિર્દેશિત તત્વોનો ઉપયોગ શેમાં થાય છે? જવાબ બી થર્મોમીટરમાં. નીચેના દરેક પ્રશ્નોના વિધાન એ અને કારણ આર આપેલા છે. કાળજીપૂર્વક અભ્યાસ કરી નીચે આપેલી સૂચના મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 10. વિધાન એ. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. જવાબ એ. વિધાન એ અને કારણ આર બંને સાચા છે તથા કારણ આર એ વિધાન એ ની સાચી સમજૂતી આપે છે. 11. વિધાન એ. રુથરફોર્ડે લોખંડના પાતળા વરખ પર ધીમેથી ગતિ કરતા વ કણોનો મારો ચલાવ્યો. જવાબ ડી. વિધાન એ ખોટું છે અને કારણ આર સાચું છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જવાબ 12. સોડિયમ ક્લોરાઇડ જેવા સંયોજનમાં સોડિયમ અને ક્લોરીન પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 1:1 છે. ખરું. 13. કેલ્શિયમ નાઇટ્રેટનું આણ્વીય સૂત્ર CaNO3 ટ્વાઇસ છે. ખરું. 14. 1 Nm બરાબર 1/10 - 9 m. ખોટું. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. 15. ખાલી જગ્યા તત્વના અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણને પરમાણુનું નામ આપ્યું. જવાબ મહર્ષિ કણાદે. 16. એ ખાલી જગ્યા તત્વની સંજ્ઞા છે. જવાબ ફોસ્ફરસ. 17. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર ખાલી જગ્યા છે. જવાબ MgCl2. 18. K2SO4 નું રાસાયણિક નામ ખાલી જગ્યા છે. જવાબ પોટેશિયમ સલ્ફેટ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ સંક્ષિપ્તમાં ઉત્તર આપો. 19. 100 ગ્રામ Ne ના મોલ જણાવો. જવાબ નિયોન Ne નું પરમાણ્વીય દળ 20 U છે, બરાબર 100/20 બરાબર 5. 20. થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા જણાવો. જવાબ થર્મોમીટરમાં પારો મર્ક્યુરી વપરાય છે, જેની સંજ્ઞા Hg છે. 21. H2O2 માં કેટલા પ્રકારના તત્વો સંયોજિત થયેલા છે? જવાબ તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એમ કુલ 2 પ્રકારના તત્વો છે. 22. NaOH નું આણ્વીય દળ કેટલું છે? જવાબ NaOH બરાબર Na23 + O16 + H1 બરાબર 40 U. 23. કાર્બન 12 સમસ્થાનિકતા એક પરમાણુના દળના કેટલાકમાં ભાગને પરમાણ્વીય દળ એકમ કહે છે? કાર્બન 12 પરમાણુના દળના 1/12 ભાગને 1/12 ભાગને પરમાણ્વીય દળ એકમ AMU કહે છે. યોગ્ય જોડકા જોડો. 24. વિભાગ 1. વિભાગ 2. 1. Na નું પરમાણ્વીય દળ, HCl નું આણ્વીય દળ, CaCl2 નું સૂત્ર એકમ દળ, CH4 નું આણ્વીય દળ. વિભાગ 2. A 36.5 ગ્રામ, B 16 ગ્રામ, C 23 U, D 111 U. ઉત્તર 1. C 23 U, 2. A 36.5 G, 3. D 111 U, 4. B 16 G. 25. વિભાગ 1. એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, મિથેન. વિભાગ બી 1:8 14. વિભાગ 2. અ 1:8, બી 14:3, સી 3:8, ડી 3:6, ઈ 3:1. ઉત્તર
उत्तर 1 बी 14:3, 2 सी 3:8, 3 ए 1:8, 4 ई 3:1। ચેપ્ટર 3 વિભાગ બી। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। 1. રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો ક્યાં ક્યાં છે? જવાબ: રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે તેને રાસાયણિક સંયોગીકરણ કહે છે। રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમોની રજૂઆત એન્ટોની એલ લેવોઇઝરે અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરી હતી। આ નિયમો નીચે મુજબ છે: દળ સંચયનો નિયમ, દ્રવ્ય સંરક્ષણનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ। 2. તત્વોની ડાલ્ટન દ્વારા દર્શાવાયેલી સંજ્ઞાઓ જણાવો। સિલ્વર, સલ્ફર, ઓક્સિજન, ગોલ્ડ। સિલ્વર, વર્તુળની અંદર એસ અક્ષર લખવામાં આવે છે। સલ્ફર, વર્તુળની અંદર પ્લસ જેવી નિશાની ચોકડી કરવામાં આવે છે। ઓક્સિજન, માત્ર એક ખાલી વર્તુળ દ્વારા દર્શાવવામાં આવે છે। ગોલ્ડ, વર્તુળની અંદર જી અક્ષર અને તેની કિનારી પર નાના બિંદુઓ મૂકવામાં આવે છે। 3. પરમાણવીયતા એટલે શું? નાઇટ્રોજન, ઓઝોન અને એલ્યુમિનિયમની પરમાણવીયતા જણાવો। જવાબ: કોઈપણ તત્વના એક અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંજ્ઞાને તે તત્વની પરમાણવીયતા એટોમિસિટી કહે છે। આપેલ તત્વની પરમાણવીયતા નીચે મુજબ છે: નાઇટ્રોજન N2, તેની પરમાણવીયતા 2 દ્વિપરમાણવીય છે। ઓઝોન O3, તેની પરમાણવીયતા 3 ત્રિપરમાણવીય છે। એલ્યુમિનિયમ Al, તેની પરમાણવીયતા 1 એક પરમાણવીય છે। પ્રશ્ન 4. સંયોજનોના રાસાયણિક સૂત્ર લખો। સોડિયમ નાઇટ્રેટ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ, હાઇડ્રોજન સલ્ફાઇડ। રાસાયણિક સૂત્ર નીચે મુજબ છે: સંયોજનનું નામ સોડિયમ નાઇટ્રેટ, રાસાયણિક સૂત્ર NaNO3, કાર્બન ટેટ્રાક્લોરાઇડ CaCl4, એમોનિયમ સલ્ફેટ NH4 twice SO4, હાઇડ્રોજન સલ્ફાઇડ H2S। હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે। તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 5. સૂત્ર એકમ દળ એટલે શું? સમજાવો। સૂત્ર એકમ દળ ફોર્મ્યુલા યુનિટ માસ। કોઈ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણવીય દળનો સરવાળો છે। ઉપયોગ: આ શબ્દનો ઉપયોગ ખાસ કરીને એવા પદાર્થો માટે કરવામાં આવે છે જેમના બંધારણીય એકમો આયનો હોય। દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ NaCl। ગણતરી: તેની ગણતરી આણ્વીય દળની જેમ જ કરવામાં આવે છે। એકમ: તેને પણ યુનિફાઈડ માસ એકમમાં દર્શાવવામાં આવે છે। ઉદાહરણ: NaClનું સૂત્ર એકમ દળ બરાબર 1 × Na પ્લસ 1 × Cl બરાબર 1 × 23U પ્લસ 1 × 35.5U બરાબર 58.5U। પ્રશ્ન 6. જો એક મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ હોય તો કાર્બનના એક પરમાણુનું દળ કેટલું થશે? જવાબ: જો એક મોલ કાર્બનનું પરમાણુનું દળ 12 ગ્રામ હોય તો કાર્બનના એક પરમાણુનું દળ શોધવા માટેની ગણતરી: આપણે જાણીએ છીએ કે એક મોલ કાર્બન પરમાણુ બરાબર 6.022 × 1023 પરમાણુઓ એવોગેડ્રો અંક 6.022 × 1023 કાર્બન પરમાણુઓનું દળ બરાબર 12 ગ્રામ। તેથી એક કાર્બન પરમાણુનું દળ બરાબર 12/6.022 × 1023। I બરાબર 1.9926 × 10 - 23 G। કાર્બનના એક પરમાણુનું દળ આશરે 1.99 × 10 - 23 G થશે। પ્રશ્ન 7. ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 ગ્રામ નમૂનામાં 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર હોય તો વજનથી સંયોજનના ટકાવાર પ્રમાણની ગણતરી કરો। જવાબ: સંયોજનનું કુલ વજન બરાબર 0.24 ગ્રામ, બોરોનનું વજન બરાબર 0.096 ગ્રામ, ઓક્સિજનનું વજન બરાબર 0.144 ગ્રામ। કોઈપણ તત્વના ટકાવાળા પ્રમાણ શોધવાનું સૂત્ર બરાબર ગુણ્યા 100। બોરોન બીના ટકાવાળા પ્રમાણની ગણતરી ટકા બરાબર 0.096/0.24 ગુણ્યા 100, ટકા બરાબર 40%। ઓક્સિજન ઉના ટકાવાળા પ્રમાણની ગણતરી ટકા બરાબર 0.144/0.24 ગુણ્યા 100 બરાબર 60%। પ્રશ્ન 8. સમજાવો
લોખંડના સળિયા અને તારના રાસાયણિક ગુણધર્મ સમાન છે, પરંતુ ચાંદીની વીંટીના રાસાયણિક ગુણધર્મ લોખંડ કરતાં જુદા છે. જવાબ: કોઈપણ પદાર્થના રાસાયણિક ગુણધર્મો તે કયા તત્વના પરમાણુઓથી બનેલો છે તેના પર આધાર રાખે છે. લોખંડનો સળિયો અને તાર આ બંને વસ્તુ એક જ તત્વના લોખંડ Fe ની બનેલી છે. સમાન તત્વના પરમાણુઓનું બંધારણ સરખું હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મ પણ સમાન હોય છે, પછી ભલે તેમનો આકાર ગમે તે હોય. ચાંદીની વીંટી ચાંદી Ag એ લોખંડ કરતાં અલગ તત્વ છે. અલગ અલગ તત્વોના પરમાણુઓનું રાસાયણિક બંધારણ અલગ હોય છે, તેથી તેમના ગુણધર્મો પણ જુદા હોય છે. લોખંડ હવામાં જલ્દીથી ઓક્સિડેશન પામે છે, કાટ લાગે છે, જ્યારે ચાંદી જેટલી જલ્દી પ્રતિક્રિયા આપતી નથી. ચેપ્ટર 3 વિભાગ સી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 1. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણા જણાવો. જવાબ: ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણા નીચે મુજબ છે. 1. બધા જ દ્રવ્ય પરમાણુના બનેલા છે, જે અતિ સૂક્ષ્મ કણો છે. 2. પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ જુદા જુદા હોય છે. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજાઈને સંયોજન અણુ બનાવે છે. કોઈપણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. પ્રશ્ન 2. આયન એટલે શું? તેમનું વર્ગીકરણ કરો. જવાબ: ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારધારિત ઘટકો સ્પીસીસના બનેલા હોય છે. આ વીજભારધારિત ઘટકોને આયન કહે છે. વીજભારધારિત આયનો: ઘન વીજભારધારિત આયનો કેટાયન, દાખલા તરીકે Na+, K+, C2+, Mg2+. ઋણ વીજભારધારિત આયનો એનાયન, દાખલા તરીકે Cl-, Br-, O2-, N3-. પરમાણુઓની સંખ્યાના આધારે એક પરમાણુય આયન ફક્ત એક જ પરમાણુના બનેલા હોય છે, દાખલા તરીકે Na+Cl-. બહુ પરમાણુય આયન એક કરતાં વધુ પરમાણુના બનેલા હોય, દાખલા તરીકે Cl-, Br-, O2-, N3-. દાખલા તરીકે NH4 CO3 2-. પ્રશ્ન 3. 8 ગ્રામ ઓક્સિજન જ્યારે 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે. જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે? રાસાયણિક શ્રેણીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે? જવાબ: પ્રક્રિયા. જ્યારે 3 ગ્રામ કાર્બનને 8 ગ્રામ ઓક્સિજનમાં બાળવામાં આવે છે ત્યારે 11 ગ્રામ 3 + 8 = 11 આ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. અહીં કાર્બન અને ઓક્સિજન 3:8 નિશ્ચિત દળથી જોડાય છે. નવી પરિસ્થિતિ: જ્યારે 3 કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે પણ માત્ર 8 ગ્રામ ઓક્સિજન 3 ગ્રામ કાર્બન સાથે પ્રક્રિયા કરશે. પરિણામ: બાકીના 42 ગ્રામ 50 - 8 = 42 ઓક્સિજન વાપર્યા વગરનો એમ જ રહેશે. તેથી ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડનું વજન 11 ગ્રામ જ રહેશે. રાસાયણિક સમીકરણનો નિયમ: આ જવાબ માટે નિશ્ચિત પ્રમાણનો નિયમ લો ઓફ ડેફિનાઇટ પ્રોપોઝિશન દિશા સૂચવે છે. આ નિયમ મુજબ કોઈપણ રાસાયણિક સંયોજનમાં તત્વો હંમેશા દળના નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. પ્રશ્ન 4. ઉપરોક્ત પ્લેકાર્ડના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કયા તત્વની સંયોજકતા 3 અને 5 છે? જવાબ: તત્વ ફોસ્ફરસ P પ્લેકાર્ડ મુજબ તેની સંયોજકતા 3 અને 5 છે. પ્રકાર: ફોસ્ફરસ એ અધાતુ તત્વ છે. 2. કયા તત્વની સંયોજકતા 2 છે? તત્વ ઓક્સિજન O પ્લેકાર્ડ મુજબ તેની સંયોજકતા 2 છે. પ્રકૃતિ: ઓક્સિજન એક અધાતુ છે અને તે રાસાયણિક રીતે ખૂબ જ સક્રિય વાયુ છે. 3. સંયોજકતા 3 અને 2 ધરાવતા તત્વોથી બનતા સંયોજનનું આણ્વીય સૂત્ર. જવાબ: સંયોજકતા 3 ધરાવતું તત્વ P ફોસ્ફરસ, સંયોજકતા 2 ધરાવતું તત્વ O ઓક્સિજન. જ્યારે આ બે તત્વો જોડાય છે ત્યારે તેમની સંયોજકતાની અદલાબદલી ક્રોસઓવર કરતા મળતું આણ્વીય સૂત્ર P2O3 ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ થશે. ચેપ્ટર 3 વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. સમજાવો મોલાર દળ. વ્યાખ્યા: કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થામાં ગ્રામમાં દર્શાવેલ દળને તે પદાર્થનું મોલાર દળ કહેવામાં આવે છે. મુખ્ય મુદ્દાઓ. સંબંધ: પદાર્થનું મોલાર દળ તેના પરમાણુય દળ અથવા આણ્વીય દળના આંકડાકીય મૂલ્ય જેટલું જ હોય છે. જોકે બંને વચ્ચે માત્ર એકમનો તફાવત હોય છે. એકમ: આણ્વીય દળનો એકમ U યુનિફાઈડ માસ છે, જ્યારે મોલર દળનો એકમ ગ્રામ પ્રતિ મોલ છે. પદાર્થના મોલર દળને ગ્રામ આણ્વીય દળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણતરી: મોલર દળની ગણતરી કરવા માટે આપેલા પદાર્થના રાસાયણિક સૂત્રમાં રહેલા તમામ ઘટક તત્વોના પરમાણુય દળનો સરવાળો કરવામાં આવે છે. ઉદાહરણ: પાણી. H2O ના ઉદાહરણ દ્વારા સમજીએ. હાઇડ્રોજન H2 નું પરમાણુય દળ બરાબર 1 U, ઓક્સિજન O નું પરમાણુય દળ બરાબર 16 U, પાણીનું આણ્વીય દળ બરાબર 2 × 1 U + 1 × 16 U બરાબર 18 U. તેથી પાણીનું મોલર દળ બરાબર 18 ગ્રામ પ્રતિ મોલ થશે. આનો અર્થ એ થાય કે 18 ગ્રામ પાણીમાં 6.022 × 1023 અણુઓ એટલે કે 1 મોલ હાજર હોય છે. મિત્રો, અહીં આપણા પ્રશ્નો પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયો તો આજે પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે.
અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.